એઆઈ ક્રેશ. તાતા જૂથ ક્યાં છે 1 કરોડનું વળતર? તાતા જૂથ એટલે કે ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં એક જબરજસ્ત નામના અને વિશ્વસનીયતા ધરાવતું ઔદ્યોગિક જૂથ છે. તેની સ્થાપના જમશેદજી તાતાએ કરેલી અને આ સંસ્થા માટે એવું કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ એથિક્સ અથવા તો પ્રોફેશનલ એથિક્સ એટલે એની નીતિમત્તામાં ક્યાંય બાંધછોડ કરે નહીં. થયું એવું કે 12મી જૂનના રોજ એક દુર્ઘટના ઘટી. તાતા જૂથ જે એર ઇન્ડિયા કંપની ચલાવે છે એ એર ઇન્ડિયા કંપનીનું એક અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદ વિમાની મથકેથી ઉડી એની સેકન્ડોમાં વિમાની મથકની બહાર તૂટી પડી. 242 જેટલા પ્રવાસીઓ આગમાં ભડતું થઈ ગયા. આટલી ગંભીર દુર્ઘટનાને ધ્યાનમાં લઈને તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરે ₹1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી. મૃતક પરિવાર પૈસા માટે નથી લડતો, પણ સવાલ તાતા જૂથનો, એમના શબ્દોનો અને એમની વિશ્વસનીયતા પર આવી ગયો છે કે આટલો મોટો વિલંબ. જૂન 12 તારીખે ઘટના ઘટી. બીજા 15 થી 20 દિવસમાં 242 જે પ્લેન પર સવાર હતા એ મુસાફરોના ડીએનએ કન્ફર્મ થયા અને હવે 3 જ દિવસમાં 6 મહિના પૂરા થશે એ ઘટનાને, અને તેમ છતાંય ઘણા બધા પીડિતોના પરિવારને હજુ સુધી ₹1 કરોડ વળતર ન પહોંચે. આવું તો સરકારી યોજનાઓમાં થાય, સરકારી જાહેરાતોમાં થાય. તાતા જૂથ પાસે તો ના અપેક્ષા હોય આવી. કેમ આવું બન્યું? એન ચંદ્રશેખરન, તમે દેશને, વિશ્વને કહી શકશો કે તાતા જૂથે જે જાહેરાત કરી હોય એ 6 મહિના સુધી પીડિત પરિવારને કેમ ના પહોંચી? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. 12મી જૂન 2025નો ગોજારો દિવસ ન માત્ર એ 242 પરિવાર, પરંતુ એ સિવાય બીજા 15 જેટલા પરિવાર એવા છે જે આજીવન એ દિવસને યાદ રાખશે. અમદાવાદ વિમાની મથકથી એર ઇન્ડિયાની અમદાવાદ લંડનની AI-171 ફ્લાઇટ ઉડાણ ભરી અને એના સેકન્ડોમાં વિમાની મથકની બહાર તૂટી પડ્યું. પ્લેન પર 243 ક્રૂ મેમ્બર સાથે મુસાફરો સવાર હતા. એકનો ચમત્કારિક બચાવ થયો, બાકી 242 બળીને ભડથું થઈ ગયા, જેના ડીએનએ પુરવાર કરતા બીજા 15 થી 20 દિવસ લાગ્યા. ઘટનાને જોઈ એર ઇન્ડિયાના ચેરમેન અથવા તો એર ઇન્ડિયા ગ્રુપ જેની માલિકી ધરાવતી ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરે પહેલા 25 લાખની વચગાળાની રાહત જાહેર કરી અને પછી ₹1 કરોડ જાહેરાત કરી. આ પીડિત પરિવાર વતી જે વકીલ લડાઈ લડી રહ્યા છે તે માઇક એન્ડ્રુએ બેનિફિટ ન્યૂઝ સાથેની મુલાકાતમાં એવી વાત કરી જે હચમચાવી નાખે, અને એટલીસ્ટ તાતા જૂથ પાસેથી આવી અપેક્ષા ના હોય. માઇક એન્ડ્રુની માહિતી પ્રમાણે 25 લાખનું વચગાળાનું વળતર લગભગ બધા જ પરિવારને મળી ગયું, પરંતુ જે ₹1 કરોડનું વળતરની જાહેરાત કરી હતી તે મોટા ભાગના પીડિત પરિવારને મળી નથી. અને આ એક બહુ દુઃખદ વાત કહેવાય કે તાતા જૂથે કરેલી જાહેરાત 6 મહિના સુધી પીડિત પરિવારને પહોંચી નથી. આવી અપેક્ષા તો ના જ રાખી શકાય. અગર જેમશેદજી ટાટા કે JRD ટાટા કે રતન ટાટા જો જીવતા હોત તો આવો વિલંબ ક્યારેય શક્ય નહોતો. તો અત્યારે કેમ થયો એ સૌથી મોટો સવાલ છે. આ ઘટના ઘટી, એમાં જમીન પર કેટલાક નિર્દોષ નાગરિકોના મોત થયા. તેમાં 5 મેડિકલ સ્ટુડન્ટ્સ હતા અને બીજે મેડિકલ હોસ્ટેલમાં કામ કરતા કર્મચારીઓ હતા. કુલ 15 વ્યક્તિઓના મૃત્યુ થયા. એમના માટે તાતા જૂથે કોઈ વળતરની જાહેરાત ના કરી. મેડિકલ સ્ટુડન્ટ્સ વતી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગણી કરી કે ભાઈ આ પણ તમારા કારણે મૃત્યુ પામ્યા છે, એમની જિંદગી લાંબી હતી, તબીબ થયા તો રાજ્ય, દેશ, સમાજની સેવા કરી શક્યા હોત, પણ નથી થયું, તો એમને વળતર મળવું જોઈએ, એમના પરિવારને વળતર મળવું જોઈએ. તાતા જૂથે ગણકાર્યું નહીં. આ સિવાય બિલકુલ નિર્દોષ બાળકો મર્યા છે આમાં.
પણ તાતા પરિવારે એની પણ ચિંતા કરી નહીં. દુઃખની વાત એ છે કે ન તો ગુજરાત કે કેન્દ્રમાં સત્તા પક્ષમાં બેઠેલા પક્ષે અથવા મંત્રીઓએ તાતા જૂથ પર દબાણ કર્યું કે આ પણ નિર્દોષ નાગરિકો હોમાયા છે, તમને એમના પરિવારને પણ વળતર આપવું જોઈએ. વાત ત્યાં અટકતી નથી. આ ઘટના ઘટી ત્યારથી નાના મોટા વિવાદ સર્જાયા કરે છે. આ ઘટનાની તપાસ કરવા જે એજન્સી એપોઇન્ટ થઈ, એવો આરોપ મુકાઈ રહ્યો છે કે આ એજન્સીમાં બેઠેલા તપાસની અધિકારીઓ અમેરિકાની બોઈંગ કંપનીને બચાવવા માટે જાણે કે પ્રયત્નો કરે છે. સંપૂર્ણ તપાસ પૂરી થઈ નથી, સંપૂર્ણ અહેવાલ તૈયાર થયો નથી, અને વચ્ચે તપાસના કેટલાક અંશો લીક કરવામાં આવે છે, જેમાં પરોક્ષ રીતે એ પ્લેનના પાયલટને જવાબદાર ઠેરવાની, દોષિત ઠેરવવાની કોશિશ થાય છે. દુઃખની વાત એ છે કે આ પાયલટ એટલે કે કેપ્ટન સુમિત સબરવાલના 91 વર્ષીય પિતા પુષ્પરાજ સબરવાલે સર્વોચ્ચ અદાલતમાં ઘા નાખવી પડી કે સાહેબ, મારો દીકરો નિર્દોષ છે, એને એક કંપનીને બચાવવા માટે એને દોષિત ઠેરવવામાં આવશે, અને સર્વોચ્ચ અદાલતે એ અરજી સાંભળવાનું નક્કી કર્યું. તમને આશ્ચર્ય અને દુઃખ નથી થતું કે જ્યાં લોકશાહીની વાત થતી હોય, જ્યાં ન્યાયની વાત થતી હોય, અને જે સૌથી વધારે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા હોય, ભગવાન રામને આરાધ્ય ગણતા હોય, એ પક્ષ સત્તામાં હોય અને એક નિર્દોષ વ્યક્તિને એક કંપનીને બચાવવા માટે દોષિત ઠરાવવાની કોશિશ થતી હોય, અને છતાંય સત્તા પક્ષ ચૂપ હોય, કેવી રીતે ચલાવી શકાય? ગુજરાતના 15 નાગરિકોના મૃત્યુ થયા, એની તો તાતા જૂથે પરવા કરી નહીં, પણ જે પીડિત પરિવારો પ્લેન પર સવાર હતા, જેમાં બાળકો પણ હતા, આ પરિવારને જો 1 કરોડનું વળતર 6 મહિના સુધી ન પહોંચ્યું હોય તો નથી લાગતું કે સત્તા પક્ષ અને કેન્દ્રમાં બેઠેલા સત્તા પક્ષે તાતા જૂથને પૂછવું જોઈએ, કેમ ભાઈ તમારા પાસે 240 કરોડ રૂપિયા નથી? તમે જ્યારે નેનો પ્લાન્ટ અહીંયા સ્થાપવાના હતા ત્યારે તો ગુજરાત સરકારે બહુ બધા પૈસાની તમને સબસિડી આપી. તો તાતા જૂથ જે આટલું મોટી નામના ધરાવે છે, એ 6 મહિનાનો સમય લે 1 કરોડનું વળતર ચૂકવવા માટે? તાતા જૂથે અને ખાસ કરીને તેના ચેરમેન એન ચંદ્રશેખરે વહેલામાં વહેલી તકે આ પીડિત પરિવારો જે બી રહી ગયા છે તેને 1 કરોડનું વળતર મળે તે માટે પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આ તાતા જૂથની ઇજ્જત અને આબરૂનો સવાલ છે, જે એન ચંદ્રશેખર અને એમની ટીમે બચાવવાની છે. નહીતર આ એક એવી કાળી ટીલી તાતા જૂથ પર લાગશે જે ભૂસવી અશક્ય છે. દર્શક મિત્રો, ગુજરાતની પ્રજા, ગુજરાતના પીડિતોના અવાજ માટે બેનિફિટ ન્યૂઝ હંમેશા અગ્રેસર રહેશે. બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.com ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.